બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતના આશરે 400 જેટલા સેવા કેન્દ્રો ખાતે શનિવારે સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન એક સાથે વોક ફોર પીસ એન્ડ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત કેશોદ ખાતે પણ શાંતિ, યોગ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપતી શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના ચારચોક ખાતે શ્રી રામ ભગવાનના સ્ટેચ્યુ પાસેથી યોજાયેલી આ શાંતિ યાત્રાનો પ્રારંભ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ દ્વારા લીલી ઝંડી આપી કરવામાં આવ્યો હતો। યાત્રામાં જોડાયેલા ભાઈઓ બહેનોએ ઓમની ધ્વનિ, ફિઝિકલ એક્સરસાઇઝ તેમજ ગીત સંગીતના માધ્યમથી શાંતિના વાઇબ્રેશન ફેલાવતા શહેરના મુખ્ય માર્ગો પર ઉત્સાહભેર પ્રસ્થાન કર્યું હતું। શાંતિ યાત્રા ચારચોકથી શરૂ થઈ આંબાવાડી કાપડ બજાર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પસાર થઈને ફરી ચારચોક ખાતે આવેલ નવદુર્ગા મંદિર નજીકના સ્વામી રામકૃષ્ણ વિવેકાનંદ પ્રાર્થના હોલ ખાતે પૂર્ણ થઈ હતી। આ કાર્યક્રમમાં કડવા પટેલ સમાજના પ્રમુખ કાંતિભાઈ લાડાણી, લેવા પટેલ કર્મચારી મંડળના પ્રમુખ જલ્પેશભાઈ ડોબરિયા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ કેયુરભાઈ દેવડિયા, બ્રહ્માકુમારી કેન્દ્રના રૂપાબેન, ભરતભાઈ કક્કડ, દિનેશભાઈ કાનાબાર તેમજ ગુજરાત યોગ બોર્ડના બહેનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યાત્રાના સમાપન પ્રસંગે સ્વામી રામકૃષ્ણ વિવેકાનંદ હોલ ખાતે ઉપસ્થિત તમામને શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ, એકતા, યોગ અને માનવ મૂલ્યોના સંદેશ સાથે કેશોદ શહેરમાં સકારાત્મક ઉર્જા અને ભાઈચારાનું અનોખું વાતાવરણ સર્જાયું હતું। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં બ્રહ્માકુમારીસના બધા જ સેવા કેન્દ્રો દ્વારા એક સાથે વોક ફોર પીસ એન્ડ યોગા નામની એક શાંતિ યાત્રાનું આયોજન થયું। બધા જ સેવા કેન્દ્રો સવારે 7 થી 8 તમામ રાજયોગી ભાઈ બહેનો, અન્ય યોગ બોર્ડના સભ્યો સાથે આ રેલી કેશોદ સેવા કેન્દ્ર પર સવારે 7 થી 8 દરમિયાન શહેરના આગેવાનોની હાજરીમાં વિશેષ નગરપાલિકાના પ્રમુખે લીલી ઝંડી આપી અને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરાવી। એ સાથે ઘણા બધા પ્રસિદ્ધ ગ્રામના શહેરના અગ્રણીઓ પણ હાજર હતા અને યોગ બોર્ડના સભ્યોએ બહુ સરસ દિલપૂર્વક આ યાત્રામાં, રેલીમાં ભાગ લીધો। થોડા અંતરે ઓમની ધ્વનિ સાથે કંઈ ને કંઈ એક્સરસાઇઝ સાથે સમગ્ર શહેરમાં યાત્રા ફરી અંતમાં નવદુર્ગા મંદિરે આ યાત્રાનું સમાપન થયું। ત્યારે બધા જ પદયાત્રીઓને શેરડીનો રસ આપી અને સમાપન થયું। ઓમ શાંતિ।